ઘણા લોકો છે ને પોતાની લક્ઝુરિયસ કારમાં આગળ બોર્ડ લગાવી દેતા હોય ને એમાં ઘણા તો પાછા એમએલએ લખે, એટલે તમને એવું લાગે કે કાર પર એમએલએ લખેલું હોય એટલે પોલીસ કાંઈ ન કરે. સુરતના વેપારીઓની ભ્રમણા પોલીસે સેકન્ડોમાં ભાંગી નાખી. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં ઉચ્ચ વર્ગના વેપારીઓની નફટાઈ સામે આવી. રસ્તા પર ઉભેલી વૈભવી મર્સિડીઝ કાર, જેના પર મોટા અક્ષરે લખ્યું હતું એમએલએ, પણ અંદર જે નજારો હતો ને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. કેમ કે પોલીસે જ્યારે તપાસ કરીને તો ધારાસભ્યના નામે રોપ જમાવતા બે શખ્સો પ્રફુલ્લ સંઘાણી અને આશિષ વેકરિયા દારૂના નશામાં ચૂર હાલતમાં રંગ્યા ઝડપાયા. તપાસમાં ખુલાસો થયો કે આ બંનેમાંથી કોઈ પણ ધારાસભ્ય તો નથી, તેના દૂર દૂર સુધી કોઈ મિત્ર ધારાસભ્ય નથી. આ તો માત્ર પોલીસની તપાસથી બચવા અને લોકો પર વટ પાડવા માટે તેઓએ આવી રીતે ગેરકાયદેસર રીતે એમએલએ ગુજરાતનું બોર્ડ મારી દીધું હતું. ઝડપાયેલા આરોપીઓમાં એક તો ટેક્સટાઇલનો વેપારી છે ને બીજો પેવર બ્લોકનો એક મોટો બિઝનેસમેન છે. આ સમગ્ર બાબતે ઉત્તરાણ પોલીસે કડક કાર્યવાહી કરીને મર્સિડીઝ કાર ને દારૂનો જથ્થો જપ્ત કરી લીધો છે. આમ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવી રીતે ખોટી રીતે એમએલએના બોર્ડ લગાવી લક્ઝુરિયસ કારમાં દારૂ પીતા પીતા જો નીકળો, ત્યારબાદ પોલીસ તો પછી લાલ આંખ કરે જ ને. પણ આ સમગ્ર ઘટનામાં તમારું શું માનવું છે? આવી કડક કાર્યવાહીથી શું આપણે ત્યાં દારૂબંધીનો કડક અમલ થઈ જશે? દારૂ પીવા તો બંધ થઈ જશે? આવી રીતે બોર્ડ લાગતા બંધ થઈ જશે? તમે તમારા મંતવ્ય કમેન્ટ કરીને જણાવો. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.